પાટણના 71 શ્રમજીવી પરિવારો પર આભ તૂટ્યું. મકાનો ખાલી કરવાની નોટિસ મળતા રહીશોમાં રોષ અને ફફડાટ. જો વૈકલ્પિક જગ્યા નહીં મળે તો સામૂહિક આપઘાત કરીશું. સ્થાનિક મહિલાની ગંભીર ચીમકી. પાટણ શહેરના ડીસા રોડ પર આવેલી શ્રમજીવી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી વસવાટ કરતા 71 જેટલા ગરીબ પરિવારો પર આજે બેઘર થવાનું સંકટ આવી પડ્યું છે. સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરી દ્વારા આગામી 9 એપ્રિલ સુધીમાં તમામ બાંધકામો દૂર કરવાની નોટિસ ફટકારવામાં આવતા આજે સોસાયટીના તમામ સભ્યોએ પાટણ નગરપાલિકા ખાતે ધસી જઈ ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા. રહીશોએ જણાવ્યું હતું કે ગત તારીખ 2/4/2026ના રોજ નોટિસ આપીને માત્ર એક અઠવાડિયામાં જ એટલે કે તારીખ 9/4/2026 સુધીમાં મકાનો ખાલી કરી દેવાનો આદેશ કરાયો છે. રોજનું કમાઈને રોજ ખાનારા આ શ્રમજીવી પરિવારો માટે આટલા ટૂંકા ગાળામાં અન્યત્ર ક્યાં જવું તે મોટો યક્ષ પ્રશ્ન બની ગયો છે. રહીશોએ લેખિતમાં જણાવ્યું છે કે તેઓ કાયદાના વિરોધમાં નથી, પરંતુ તેમની પાસે રહેવા માટે અન્ય કોઈ જ જમીન કે મકાન નથી. જો સરકાર દ્વારા રહેણાંક માટે પ્લોટ ફાળવવામાં આવે તો તેઓ સ્વેચ્છાએ આ જગ્યા ખાલી કરવા તૈયાર છે. નાના બાળકો અને વૃદ્ધો સાથે રસ્તા પર આવી જવાની ભીતિ વ્યક્ત કરતા રહીશોએ માનવતાના ધોરણે વધુ સમય આપવા અને પ્લોટ ફાળવવા આજીજી કરી છે. રજૂઆત દરમિયાન સોસાયટીની એક મહિલાએ અત્યંત ભાવુક અને આક્રમક થઈને જણાવ્યું હતું કે અમારી પાસે બીજું કોઈ ઘર નથી. જો અમને રહેવા માટે અન્ય જગ્યા ફાળવવામાં નહીં આવે અને અમારા મકાનો તોડી પાડવામાં આવશે તો અમે શ્રમજીવી સોસાયટીમાં જ આપઘાત કરીને જીવન ટૂંકાવી દઈશું. આ નિવેદનને પગલે વાતાવરણ ગંભીર બની ગયું હતું. શ્રમજીવી સોસાયટીના રહીશોએ નગરપાલિકા અને સરકારને નમ્ર અપીલ કરી છે કે ગરીબ માણસોના હિતમાં નિર્ણય લઈ તેમને ઘર વિહોણા થતાં બચાવવામાં આવે અને યોગ્ય પ્લોટની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરી હતી. બ્યુરો રિપોર્ટ ઇકબાલ શાહ. અમને 71 મકાનની નોટિસ આવી છે પાડવાની. હવે અમારી એક જ માંગ છે નગરપાલિકામાં ચીફ ઓફિસર સાહેબને કે અમને કોઈ સારી જગ્યાએ અમને પ્લોટ ફાળવી આપે અને અમને તો જગ્યા આપી દે. અમારે વાયકાણ ગરીબ વસ્તી રહે એમને શેર લાઈન શેર ખાવાવાળા છે, નાના છોકરા છે, કોઈ બીજો આધાર છે નહીં. આ એક આધાર છે. 50 વર્ષથી અમે રહીએ છીએ. હવે અમારી એક જ માંગ છે કે અમને બીજી જગ્યા આપે, અમે આ જગ્યા ખાલી કરવા તૈયાર. 50 વર્ષથી રહીએ છીએ. 30 ખાડા ઊંડા હતા. હવે ખાડા બૂરી અને અમે 50 વર્ષ અમને થયો. 50 વર્ષના રહેણાંક છે અમારા. તો આટલા વર્ષથી લોકો કોઈ જાગ્યા નહીં. જાગ્યા હોય તો શું જાગ્યા હોય, પણ અમને ગમે ત્યાં પ્લોટ અમને ફાળવી દે અને અમને રહેણાંક આપે. એમને જગ્યા જોતી હોય તો એ જગ્યાએ લઈ લે ને અમને હાથે આપે. અમને ભલે એકનેથી બીજા ગમે ત્યાં ઠેકાણે અમને ભાડે ઘર મળતા તો લેવા જવાનું. ઓકે. અમે 50 વર્ષથી શ્રમજીવી વિસ્તારમાં રહીએ છીએ. અમારે નોટિસ આપવાના આવી છે 9 તારીખે ખાલી કરજો અને જીસીબી હારી બધું પાડી નાખશો. તમારે માલ લેવા દેવામાં આવશે નહીં. એ બધું તમામ ખર્ચો તમારે કરવો પડશે એવું અમને કંઈ ગયા. અહીંયા શા માટે આવ્યા? અમે અરજી આપવા માટે આવ્યા. પહેલાં કલેક્ટર ઓફિસે અરજી આપી, કોઈ લીધી નહીં એટલે કોઈ આવ્યા. શું છે તમારી માંગ? અમને ચોક જગ્યા આપો, ગમે તે જગ્યાએ અમે સાપડા વાળીને રહેશો. પછી એટલી અમારી માંગ, બીજું કશું કહેવું નહીં. અમારા જગ્યા ચોક ગમે તે ખરાબ અમે આપો, પણ અમને આપો અને તો અમે આપઘાત કરીને તો શ્રમજીવી મળશો. બરોબર? અમારે ખાવાની હાલ પકડ લેવા જવાનું બોલો. આ જ્યાં જે છોકરો લઈ કોઈને હુવાવાળા આવ્યું હોય તો વસ્તુ કોઈ ફરવાનું તમે જોવા અમે બતાડીએ. અમારે ઘેર ડિલિવરી થયેલી છે. અમારે ફોનીનું ઓપરેશન કરાયેલું હોય એવા છોકરાને મોકલે તો ફરી એની. ઓકે ઓકે.